કે સર આવી રીતે અમારી શાળામાં અમારા શિક્ષક મિત્રો, ગુરુજી મિત્રો વચ્ચે આવું એક સેશન છે અને મેં પણ સોશિયલ મીડિયા દ્વારા જોયું તો મારો રાજીપો અનેક ગણો થઈ ગયો. કારણ કે શાળાઓ તો ખૂબ બધી છે, પણ સાચી શાળાઓ આંગળીના વેઢે ગણાય એટલી છે. એટલે સૌથી પહેલા તો આ શાળાના ટ્રસ્ટીશ્રી અને આખી ટીમ એને આપણે પહેલા જોરદાર તાલીઓથી વધાવી દઈએ કે we are lucky. દરેક ગુરુજીઓ ફીલ કરે we are lucky. કારણ કે દિગંતભાઈ બહુ સરસ વાત કરતા હતા કે શિક્ષક હોવું એટલે શું? ઘણું બધું. એક એવી પણ વાત છે કે બીએડ કર્યું, પીટીસી કર્યું તો હવે તો શિક્ષક બનવું પડશે અને બનવું છે બહુ ફેર છે. હવે જો જોડાઈ ગયા છે ને તો સમજો બનવું જ છે. જવાબ નહીં, બનવું જ છે. શું કામ? હું તો એમ કહું છું કે વર્લ્ડ લેવલે જો શ્રેષ્ઠ વ્યવસાય શ્રેષ્ઠ તો એ છે શિક્ષણ. આપણે ઘણી વાર એવું કહેતા હોય કે આ મેડિકલ ફિલ્ડ છે એ સારું નહીં, હું કહીશ ના. તમે આમ તો વિચારો કે ડોક્ટર્સ બન્યા, નો ડાઉટ આપણા માટે ભગવાન છે, પણ એમને સતત કોઈ રોગી એમની પીડા એમાં પણ સફળતા નિષ્ફળતા આ બધા વચ્ચે પણ એમાં પણ આપ જોવો છો કે જે રીતે સમાજનું ચાલી રહ્યું છે, મોટા મોટા કોર્પોરેટ હોસ્પિટલો ઊભી કરે છે, પર્પઝ એ લોકો કંઈક જુદો છે. એની વચ્ચે ડોક્ટર્સને ટાર્ગેટ આપવામાં આવ્યું કે ભાઈ હમણાં એક્સરે મશીન લીધું છે, જરા જોજો મહિનાની અંદર આપો. ત્યારે આપણે પીડા થાય અંદર. અને શિક્ષક હોવું એટલે મસ્ત કેવી બધી કુતૂહલતા ભરી આંખો તમારી સામે હોય, નાના કાબરિયાથી શરૂ કરી એના પપ્પા મમ્મી સાથે પણ આટલી વાર સજાગતાથી બેસતા નહીં હોય જેટલા તમારી પાસે. ધેટ મીન્સ એક સમાજનું નિર્માણ માટે તમને મળેલી એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આ સોનેરી તકને હવે જીતવાની છે. અને અહીં હું જે પરિસરમાં આવ્યો મળ્યો, મેં જેટલી માહિતી લીધી ને ખૂબ રાજી થયો છું. એટલે પહેલા તો તમે બધા ગૌરવ ફીલ કરજો કે તમે એવી શાળામાં છો કે જ્યારે તમે અન્યનો તો વિકાસ કરવા જાઓ છો પણ એ સ્વનો વિકાસ થાય. આજ તમે જોઈ રહ્યા છો કે આવું કેટલી શાળાઓ કરતી હશે કે જેમાં તમારું કંઈક ડેવલપમેન્ટ વ્યક્તિગત રીતે તમે લોકો કંઈક બહાર આવો અને એના માટે કોઈ સંસ્થા આ ખાસ પ્રયોજનથી બહારથી બોલાવી અને અહીં કંઈક પીરસાય, તમે અહીંનું કંઈક ભાથું લઈ લેજો. મારો વિષય શિક્ષકને સીધો સ્પર્શ છે. મને આ વસ્તુ જાણવું છે કે આમાં જુદા જુદા શિક્ષકો હશે, કોઈ પીટીસી થયું હશે, કોઈ બીએડ થયું હશે અને જુદા જુદા વિષયો ભણાવતા પણ હશે. સવાલ એ છે કે બાળકોની પાસે હવે ઘણું બધું છે, એની વચ્ચે એને કેન્દ્રિત રાખવા, વર્ગખંડ આનંદ કિલોલ કરી શકે એવું ગોઠવવું, એને મજા આવવી જોઈએ. પાસે આપણે આપણું કામ તો કરી નાખવાનું છે. એમાં પણ વાલી વર્ગને ટકાવારી ઉપર વયા ગયા છે, ટકા કેટલા આવ્યા, એની વચ્ચે પણ આપણે જે કરવું છે કરી શકીએ. એ કેવી રીતે થાય? મને સિવિલ સર્જન સાથે વાત કરતા એ પણ વાત કરી કે સાહેબ દરેક વિષયો
ને હળવા ફૂલ કેમ બનાવવા એના વિશે મેં થોડી વાત કરું. એવું કરી આમાં ગણિત સાથે નાતો હોય એવા કેટલા છે? જરા હાથો શું કર્યું? ગણિત સાથે નાતો હોય. વેરી નાઇસ, વેરી નાઇસ. વિજ્ઞાન સાથે, વિજ્ઞાન સાથે. ભાષા, ગુજરાતી ભાષા સાથે, હિન્દી ભાષા સાથે, સંસ્કૃત, અંગ્રેજી, ઓકે, સમાજ વિદ્યા. ઓકે, 10મા ધોરણમાં સમાજ વિદ્યા લેતા હોય કોઈ છે? 10મા ધોરણમાં સમાજ વિદ્યા. આજે આપણે પ્રયોગ કરીએ. એ પ્રયોગ એવો કરીએ કે 10મા ધોરણની અંદર સમાજ વિદ્યાનો એક ટોપિક લઈએ અને ભલે છે 10મા ધોરણનું, તો બાળકને, વિદ્યાર્થીને તમે જો વાર્તા કહો તો બહુ ગમે, તો આપણે વાર્તા દ્વારા ભણી શકાય. ચિત્રો અસર કરી શકાય, ગીતથી પણ ભણી શકાય. ગણિતની અંદર તમને ખબર છે પેલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવે. પૂર્ણ ઘન સંખ્યા ખબર ને? 1, પછી 8, પછી 33, 27. હવે કોમ્પિટિટિવ એક્ઝામની હું પ્રિપેરેશન કરાવું છું ને, એમાં ઘણી બધી સિરીઝમાં પૂછાતું હોય, ક્યાંક એવા ચોખંડામાં મુદ્દો હોય એમાં પૂછાતું હોય, ત્યારે આપણને એમ થાય કે એની ખબર પડી જાય કે આ 343 છે ને એ પૂર્ણ ઘન છે, તો 343 આવડવું જોઈએ. તો કેમ યાદ રાખવું? પ્રાઇમરીની અંદર પણ NMMS આવી કઈ હોય છે, એ પણ બાળકોને સ્કોલરશિપ એવું સરસ મળતું હોય છે, ત્યાં પણ આવું બધું આવે છે. એટલે મેં એક પ્રયોગ કર્યો છે, લિંક મોકલાવી છે, જો થઈ શકે તો online ચાલુ કરું કે પૂર્ણ ઘન સંખ્યા ગાતા ભણે. એટલે એક પ્રયોગ કર્યો છે આપણે નિહાળી. एक आठ सत्याग चौसठ 125 200 एक आठ सत्याग चौसठ 125 200 545 505 729 1000 545 505 729 1000 एक आठ सत्याग चौसठ 125 200 एक आठ सत्याग चौसठ 125 200 545 505 તો આવું મજાનું કોઈ બાળકોને YouTube દ્વારા આપણે આપી દીધું હોય અને નેક્સ્ટ ડે આપણે પૂછી શકીએ કે આઠમું શું થાય, તો એની યાદ આવી જશે. મોબાઈલ બધા એમ કે છે કે નુકસાનકારક છે જ, પણ આપણે ટીચર તરીકે એવું ન વિચારીએ કે આ મોબાઈલની અંદર પણ સારું શું થઈ શકે, એવું શોધીને ના આપી શકે. તો આવા પ્રયોગો દરેક ટીચર કરી શકે, પોતાના વિષયના પણ કરી શકે. એટલે પ્રયોગ સતત કરતા રહેવું, પોતાના વિષયને સતત હળવો કરતા રહેવું. આવા પ્રયોગ જ તમને ખુશી પણ આપશે અને તમારે જે કાર્ય કરવું છે એ પણ થઈ જશે. સાહેબ મને વાત કરી કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા, એમાંથી કોઈ ટેટ ટાટની પરીક્ષા હજી ભવિષ્યમાં આપવાના હોય, આપતા હોય એવા ખરા? ટેટ ટાટની પરીક્ષા, હા, યસ. પછી કોઈ જીપીએસસી ની તૈયારી કરતા હોય સાથે સાથે, એવું કોઈ ખરું? જીપીએસસી ની તૈયારી, વેરી નાઇસ. પછી હમણાં ખબર છે પેલી પીએસઆઈ ની એની પણ આવી છે, એના કોઈ ફોર્મ ભરી આવો એવા બરાબર? પીએસઆઈ ની વેરી નાઇસ. તમે જોતા હશો ગવર્મેન્ટ જોબ ની અંદર એ લોકો બધા વિષય પૂછે, ખાસ કરીને મુખ્ય 5 વિભાગ આપણે પાડી શકીએ: મેથ્સ,
રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાત ગવર્મેન્ટે તો ગુજરાતી અને જીકે. જીકે ની અંદર તો આપણે જાણીએ છીએ કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, કોમ્પ્યુટર, યોજનાઓ, કરંટ ટોપિક્સ બધું આવી જાય. એટલે ભાષાવાળા છે ને એ લોકો ગભરાતા હોય કે મારું મેથ્સ અને રીઝનિંગમાં પ્રોબ્લેમ છે, અને સાયન્સ વાળા હોય મેથ્સ અને સાયન્સ રાખ્યું હોય એ લોકો ગભરાતા હોય ગુજરાતીમાં નરસિંહ મહેતા, કલાપી, બરોબર, એ બધું છંદ ને અલંકાર ને કેમ બધું યાદ રહે. પણ સરકારે એવું કર્યું છે કે બધા વિષયનું નોલેજ શિક્ષક પાસે હોવું જોઈએ, કર્મચારી પાસે હોવું જોઈએ. એટલે બધા વિષય ભેગા કરીને આ બધું એ લોકો પૂછતા હોય છે. આજે મને એવું લાગે છે આપણે એક પ્રયોગ કર્યો કે બાળકોની મનનો ખોરાક કેમ આપવો. હવે પાઠ્યપુસ્તકમાં રીઝનિંગ વિષયને ઇન્વોલ્વ કર્યો છે, પણ આજે તમારી પાસે નોટ અને પેન છે કે નહીં? તો એક પ્રયોગ કરીએ આપણે આજે. હું તમને એક રીઝનિંગનો સમય મૂક્યો છું અને એન્જોય કરીએ. આપણે એકચ્યુઅલી શિક્ષણ છે ને એન્જોય છે, તો આપણે એન્જોયનો એક પ્રયાસ કરીએ. લીટી ક્રોસ છે, પણ તમારે આ આકૃતિની અંદર ચોરસ કેટલા છે જેને જવાબ આવી જશે એ આપી શકશે. અહીં ચોરસ કેટલા છે? વધારે દેખાશે, પછી એના જેટલો વધારે દેખાશે. એક મિનિટ આપણે અટકી જાઓ, હું આકૃતિ નાની કરું છું. પહેલા આમાં ચોરસ જેને આપણે કેટલા છે? 14 છે. ઓકે, બીજા કોણ? આ કોણ ઊંચો થઈ ગયો? તમે કેટલા છો? 14 નથી. ચાલો, એ સિવાય કોઈ? એ સિવાય કોઈ? પહેલા તો આપણને આમ 9 દેખાય છે, કઈ કઈ થાય કેટલા છે બધા ટ્રાય. ફોટો પડે વાંધો નહીં, કઈ વાંધો નહીં, જવાબ કેવો નથી. યસ, 14 છે. ઓકે, 18 કોણ? 14 ચાલો, એ સિવાય સોશિયલ મીડિયામાં એક પોસ્ટર મેં મૂક્યું તો અમારી સંસ્થામાંથી મારા જૂના વિદ્યાર્થીઓ યસ ઉભા થઈ. યસ, આપણે એમને ખાસ તાલીમ બધાય, કારણ કે એમને પ્રોજેક્ટ કર્યો કે સર એકદમ ઇનમ આવશે કે સબને મળવાનું આપણે મળીએ. તો શિક્ષકને રાજીપો આજ કોઈ વિદ્યાર્થી મળે, શિષ્ય મળે. ચાલો ભાઈ પ્રયાસ તો કરો. શું તમારે સર શું જવાબ આવે છે? યસ, 14 આવે છે. હા, તમારે 16 આવે છે. આવું તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં વિકલ્પ આપો. આવશે. આપણે જે ફાઇનલ જવાબ આપો આ જ આવે. પછી તમે એમ કહો સાયન્સમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જવાબ તો આ જ આવે. હું શ્યોરિટી કહી દઉં. હવે જો સમજો એની ટ્રીક એ શીખી લેશું. આ સૌથી પહેલા તમે જવાબ આપો. તમે શું સૂચના તમારું? એમને આપણે જોરદાર તાલીમ આપી અને
ટેકનિક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સમય ઓછા સમયની અંદર કેટલા પણ જવાબ હોય છે એટલે પેપર અધૂરા રહી જાય તો શું કરીએ સિમ્પલ જો પેલા તો તમને 1 2 3 4 5 6 7 8 9 આ દેખાતા હતા તો બધાને દેખાતા હવે આપણે આ એક સિંગલ લીધા ને એની અંદર ડબલ લે કારણ કે અહીં શું ગયા કઈ આપી જાય આ એક ઠીક ને પછી અહીં કી કરી આ બે ગયા હજી એવું નીચે આવ્યા 3 પછી એક 4 કે 9 અને 4 પછી એક તમને 3 માં એટલે મોટું પડે કે મોટો ચોરસ દેખાય જો તો એના તો દેખાય હવે એક દેખાતા નથી કારણ કે આપણે ચોરસ ની વાત ક્લિયર છે બધાને તો આનો જવાબ કેટલો આવશે 14 તો 14 ચોરસ સાથે ચાલો હવે આમાં એક રીતે કાઉન્ટ કરી શકશો ચાલો ઝડપ એકદમ ફાસ્ટ વેરી ગુડ 17 આવે છે વેરી ગુડ ચાલો એના પછી યસ 21 પછી તમારે કાઉન્ટ કરવા પડશે બતાવવા પડશે 25 ચાલો 30 કાઉન્ટ થાય છે ને બધા તમારા હા ચાલો પછી હા કેટલા આ પ્લસ 20 30 કે 30 પાછા 26 આમે કેટલા 30 કે 23 આવે 23 બાજુમાં 23 જોજો મારી બાજુમાં બેને સખત દેવા હા કેટલા 30 કે 30 ઓકે ફરીથી એનો જવાબ આવે કેટલો 22 31 22 તો આમાંથી જવાબ તો કેવો છે પણ સ્યોરિટી જોઈએ આ જવાબ સાચો મજા ફરીથી અહીં તમે કાઉન્ટ તો કરતા હશો પણ એક સિસ્ટમ આપે છે તમે ધ્યાનપૂર્વક જોશો તો આ 9 4 1 કોઈ જાણીતી સંખ્યા નહીં આજે આપણે મળ્યા છીએ તમે જામનગર આવ્યા હોય રાજકોટ હોય ક્યાંક આપણે ભેગા થાય ને તો તમે ક્યારે કે જય સલાહ એક પરિચય થયો આપણે જોતા તો ઓળખી જાય યસ એવું કઈ સંખ્યાઓમાં પણ છે સંખ્યાઓમાં તમે જોતા હશો કે 9 4 1 કઈ જાણીતી સંખ્યાઓ છે કઈ છે તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે આ શું છે 3 નો વર્ગ આ શું છે 2 નો વર્ગ આ શું છે 1 નો વર્ગ તો એક સૂત્ર મળી ગયું શું કે જેટલા આમ જવાનું હોય એનો વર્ગ એટલે શું થયું તો 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા આનો તો સરળ થઈ ગયો તો કેટલો છે 14 અને તે કેટલા આપણે હવે કેટલા લીધો 4 નો વર્ગ ચોકે ચોકે 3 તો જવાબ શું આવશે 30 એટલે તમારું હતું તો આપણે તાલીમ વધારીએ છીએ એટલે પણ આપણે इसको कोना ચાલો હું 5 કરી નાખું છું ફટાફટ જવાબ દે છે ફટાફટ બોલી જાઓ હવે આમાં આપ જણો તો કાશે બોલી જાઓ ફટાફટ કારણ કે બચ્ચું 25 કાઈ આવે તો સોને તો જવાબ શું આવશે મજા આવી તો આવો હસ્તાક્ષર ના મળી શકે તમને ખબર છે એવું પૂછે તમે કોની માના બાપના દીકરા કે દીકરી એવું પૂછે ખબર છે 20 નો પૂછે ચલો પૂછી તો શું જવાબ આવશે કોઈ આપણે શું આ શું ભાણે એક વાર તમને જાણી લીધું હવે પૂછાય તો પછી આપણે વિચારવાનું નથી તો રાઉન્ડ કરીને આગળ તો આવું જે માઇન્ડ નો ખોરાક છે રિઝનિંગ છે ને એને કીધું લોજિક મજા આવી જાય આપણે જમતા હોય પણ મનને તો જમાડવું ને એના માટે ચલો તમે આ કરો ચલો એક શ્રેણી પૂછાય
2 પછી 3 પછી 4 પછી 5 ચાલો હવે શું આવે 6 આપણે ખબર છે કે એક નિયમ છે કે નિયમને અનુસરે શ્રેણી નિયમ ચાલો હું તમને એમ કહું 2 4 6 8 2 4 8 16 એટલે જો એ ડબલ ની વાત છે સમજાઈ ગઈ વાત તો તમને આવી શ્રેણીની જેમ પ્રેક્ટિસ કરો લોજિક પાવર આમ જોતા ગયો ચાલો તમે નોટમાં લખો 11 પછી હું લખાવું છું હવે તમારે કરવાનું એટલે શું હશે 55 11 33 55 ચાલો હવે શું તો હવે વોટ્સએપ નંબર તમારી પાસે મારા વોટ્સએપ નંબર તમારી પાસે આવી ગયો શું છે 11 33 55 77 99 પણ 11 થી ચાલુ નથી થતા ને એટલે ખાલી તમારે યાદ શું રાખવાનું 90 શું યાદ રાખશો 90 લખી લે નંબર ગોઠવી આપણે તો 90 3 5 5 7 9 યાદ રહી ગયું હવે તમારી આસપાસ સોગાવાળા જે કોઈ હોય એની જો કોમ્પિટિટિવ એક્ઝામ સરકારી નોકરી ઘરે બેઠા હસ્તાંતર ભરવું હોય અને એને કહેવાનું ગવર્નમેન્ટ જોબ એવું મને મેસેજ કરી દે WhatsApp મેસેજ કરી પછી હું પાડી આપો કારણ કે બે લગભગ 4 કલાક વિડિયો તમારા માટે હોય છે તમે તો સાહેબ કે યાદ નથી દેતો કરો છે પ્રયોગ કરો 10 15 સમજી દે કોણ લે છે હા સાંસ્કૃતિક ભાષા આવે છે ચાલો પ્રયોગ કરીએ કે આ પ્રયોગ તમે છોટા મોટા બાળકોને કરો ભલે 10 નો ટોપિક છે પણ એને આવડી જશે કરીએ ને આપણે પ્રયોગ ચાલો કરીએ આમ તો સવારથી તમે લોકો છો બધી ભૂખ લાગે શું કે છે મળે ભૂખ લાગે અને તમારા માટે આ ડીશ છે ને તૈયાર થોડી ભૂખ લાગે છે આ ડીશ છે તૈયાર ડીશ બહુ સરસ છે એમાં સરસ મજાની બંગાળી મીઠાઈ શું છે બંગાળી મીઠાઈ સાથે સાથે સરસ મજાની ઉકસેલી ગરમા ગરમ 13 જેટલી પૂરી પડી છે ફરી આ ડીશ થી તૈયાર છે સાથે શું છે બંગાળી મીઠાઈ બીજું શું છે 13 જેટલી ગરમા ગરમ પૂરી લે તમે સમજો સુરતવાળાનો પ્રકાશ ગરમા ગરમ સાથે જે મોરારી બાપુ છે પાણી નથી પીતા ગંગા જળ એમ તમારી સાથે ગંગા જળ ફરી આ ડીશ છે એમાં શું છે બંગાળી મીઠાઈ પછી શું છે 13 જેટલી ગરમા ગરમ પૂરી છે પછી શું છે ગંગા પણ પ્રશ્ન શું નથી કે આ દૈત્ય છે કોણ દૈત્ય છે કોણ આવો એક પ્રશ્ન થઈ કે આ સરસ દેશ તો ને પણ દૈત્ય છે કોણ ત્યારે તમને કોક આવીને કહે છે કે હમણાં થોડી વાર પહેલા એક તો આવ્યો માંથી કોઈ રોટલી અને આ પ્રસાદો મેળવી તો તમે રાખી દઈએ કે ખાલી નથી આ શું છે પ્રસાદ હવે પ્રસાદ નહીં એવું કેવું પેલી લાઈન હોય ને પ્રસાદ એ પ્રસાદની અંદર સૌથી પહેલી વાર કોને મેળવ્યું છે તમને પહેલો જ વારો આવી ગયો પ્રસાદ એટલે પ્રસાદ કોનો છે એ પૂછ્યું તો ખબર પડ્યો કે આ નૃસિંહ ભગવાન નો પ્રસાદ ફરી શું રેડી છે દેશ એમાં શું છે
એમાં શું છે 13 જેટલી ગરમા ગરમ પૂરી. બીજું શું છે આ શું છે પ્રસાદ કોનો છે નરસિંહ ભગવાનનો. અને પ્રથમ વાર જ કોણ મેળ્યો છે તમને મેળ્યો છે. કોણ દઈ ગયું છે તો કોઈ રથમાંથી ઉતરીને દઈ ગયું છે. હવે તમારું મન થાય કે જોવે છે રથ છે ત્યાં રથ હતો નહીં પણ એ રથે બ્રેક કાઢી દેશે ને એટલે ત્યાં કાળું કાળું પીગળેલું છે. શું દેખાણું કાળું કાળું પીગળેલું કઈ કોનું એટલા થઈ ગયા છે. આપણે જોઈ લઈએ શું છે રેસ. બીજું શું છે બંગાળી મીઠાઈ. પછી શું છે ગરમા ગરમ 13 જેટલી પૂરી છે. અને આ શું છે તો કે પ્રસાદ છે. કોનો છે નરસિંહ ભગવાનનો. અને પ્રથમ વાર કોને મળ્યું છે તમને જ મળ્યું છે. હવે તમને 10મા ધોરણની અંદર પ્રશ્નો કેવા પૂછાય. અહીંયા એક વાત છે કોણ અને એક છે સૂરજ. આ કોણ અને સૂરજ ઉપરથી તમને કોઈ મંદિર યાદ આવે છે કોણાર્કનું સૂર્ય મંદિર. શું યાદ આવે છે કોણાર્કનું સૂર્ય મંદિર. પ્રશ્નો કેવા પૂછાય કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે ઓડિશા. કોણાર્કનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે પુરી જિલ્લો. કોણાર્કનું સૂર્ય મંદિર કયા અખાત પાસે આવેલું છે બંગાળના અખાત પાસે. કોણાર્કનું સૂર્ય મંદિર કઈ સદીમાં બન્યું હશે કઈ સદીમાં બન્યું હશે 13મી સદી. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજાએ બનાવ્યું છે તો નૃસિંહ વર્મન પ્રથમ. ક્યારે બનાવ્યું છે નૃસિંહ વર્મન પ્રથમ. અચ્છા નૃસિંહ વર્મન પ્રથમ તો વંશનો રાજા આપે ને કયા વંશનો રાજા હશે ગંગ વંશનો. કયા વંશનો હશે ગંગ વંશનો છે. પછી એનું છે આકાર છે એનો આકાર છે એટલે કેવા પ્રકારનું મંદિર છે તો તમે તરત કહેશો કે કેવા પ્રકારનું મંદિર છે રથ મંદિર છે. બીજું એક મંદિર છે ને કાળા કાળા પથ્થરથી બનેલું પથ્થરને પેગોડા. અને શું થાય પેગોડા. તો તમને એમ પણ પૂછે એનું બીજું નામ છે તો હા કાળા પેગોડા. બીજું નામ. ચાલો હવે હું પ્રશ્ન પૂછું તમે બધા જવાબ આપશો બધા સાથે. ચાલો કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર કયા અખાત પાસે આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર કઈ સદીમાં બન્યું છે કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજાએ બનાવ્યું છે નૃસિંહ વર્મન કયા વંશનો રાજા છે. કોણાર્કનું સૂર્ય મંદિર છે કેવા પ્રકારનું મંદિર છે. અને કોણાર્કના સૂર્ય મંદિરનું બીજું કોઈ નામ છે તમારા માટે જોરદાર કાર્ય. મજા આવે બાળક જો વિડીયો જોઈ લીધો હોય કે અમે કદાચ ટૂંકમાં પૂછે એમાં એક પણ ભૂલ પડે કઈ સદીમાં આવેલું છે ક્યાં જિલ્લામાં છે અને કદાચ 6 મહિના પછી પૂછે તો આપણે ન આવડે તો આવી રીતે ન ભણે. અને આવું ભણવું બાળકોને બહુ ગમતું. તમે એક શિક્ષક તરીકે ત્યારે ફીલ કરતા હશો અને હવે આ છોકરા બાળકને પણ શીખવું હોય તો નહીં આપે ને તો આવા પ્રયોગો આપણે કરતા રહેવાનું. અને આ પ્રયોગો અમને મજા કરાવશે વિદ્યાર્થીઓની મજા રોજે રોજ દરેક લેક્ચર્સમાં લીધી જશે અને એનો આનંદ બિલકુલ અનેરો. તમારી નથી હું જો આટલા બધા શિક્ષકો પાસે ઘણું બધું પડે તમને કંઈક એવું થતું હોય તમે કંઈક ઇનોવેટિવ કંઈ કર્યું હોય તમારે કંઈક પૂછવું હોય તો પણ પૂછી શકો. એ ભાષાની અંદર તમે એમને કહો એક પેલું આવે છે વિભક્તિ આવે કે નહીં કોણ છે ભાષાના વિદ્યાર્થીના ટીચર કોણ એ વિભક્તિ શેમાં આવે છે વ્યાકરણ આવે છે એટલે ક્યાં ધોરણમાં આવે છે 10માં આવે છે વિભક્તિ આવે છે ઓકે શીખવી છે તમે બધા 5-7
ફેરફાર શીખી લો છે વિભક્તિ 5-7 મિનિટમાં કરાવી દો. ચાલો એક પ્રયોગ કરીએ. બધા મારી સાથે બોલો. લખો કરતા એ લખતા કર્મને કીધું કે કંઈક તો કામ કરો કરણેથી સાંભળજો સંપ માટે છૂટા પડો આ સંબંધનો સાથ અધિક સરળે સંબંધનો અધિક સરળે એ ભાઈ આપણે નાખીવાળી શબ્દ સમજાણો લખાઈ ગયું જો કર્તાએ કર્મને કીધું કે કંઈક તો કામ કરો કરડે સાંભળજો સંપ માટે છૂટા પડો આ સંબંધનો સાથ અધિક સરળે એ ભાઈ સમજાણું લખાઈ ગયું. ચાલો હવે આપણે ગાઈએ. આમ કેમ ન બોલીએ તો આપણે એનો લઈએ. ચાલો આ રીતે ગાશું. કર્તાએ કર્મને કીધું કે કંઈક તો કામ કરો કરડેથી. ચાલો બોલો. કર્તાએ કર્મને કીધું કે કંઈક તો કામ કરો કરડેથી. ફરી કર્તાએ કર્મને કીધું કે કંઈક તો કામ કરો કરડેથી. સાંભળજો સંપ માટે છૂટા પડો આ સંબંધનો સાથ અધિક સરળે એ ભાઈ ચાલો ચાલો સાથે બોલો. ચાલો કર્તાએ કર્મને કીધું કે કંઈક તો કામ કરો કરડેથી. સાંભળજો સંપ માટે છૂટા પડો આ સંબંધનો સાથ અધિક સરળેથી એ ભાઈ સમજાણું. આવું બાળકો ઘરમાં એમને બસ બોલાબોલ કરતા હોય તો ગમે કે ન ગમે તમે એને લઈ શીખાવી દો. ઓળખ રાખી વિભક્તિ પૂરો થઈ ગયો. વિભક્તિ ચેપ્ટર પૂરો થઈ ગયો. કેવી રીતે આપણને ખબર છે કે કોઈ પણ વાક્યની અંદર કોઈ એક જે ક્રિયા કરી રહ્યું છે એને શું કહે છે? એક નંબરની લીધી કઈ વિભક્તિ આવશે? અને આપણને ખબર છે કર્મ સેકન્ડ શું એવા બધા પ્રશ્નો થોડા છે કોને તો અહીંયા આવશે કર્મ. અને બીજું વ આવે છે તો તમને ખબર પડી જશે. અલંકાર કે છે વર્ણ સગાય તો વર્ણનો પ્રાસ. અહીંયા પ્રયોગ કરીએ. કર્તાએ કર્મને કીધું કે કંઈક તો કામ કરો કરણેથી. એ કર્ણ એટલે કામ પણ લઈ શકો સાધન. કર્ણ એટલે કરણેથી કામ કરવાનું. કંઈક તો કામ કરો કરણેથી. અહીંયા કરણે એટલે કામ કરવું. કરણેથી કર્ણ એટલે કામથી કંઈક તમે સાંભળો તો ખરા એને. તો કર્તા કર્મ બીજું કયું આવી ગયું? કર્ણ. કર્ણ એટલે કોઈ સાધન. જેમ કે તમે અહીંયા આવ્યા કોઈ સાધનનો ઉપયોગ કર્યો. હું નિમ્નાથી હું સ્કૂટરથી હું કારથી અહીંયા
તો કારથી એનો તમે સાધન તરીકે ઉપયોગ કરો. જેમ કે પેનથી તમે લખો છો, એ સ્ટાર્ટિંગ જે આવશે ને એ શું બની જશે? કર્મ. ક્લિયર થઈ ગયું બધાને? ચોથું, સાંભળજો સંપ માટે. તો સંપ માટે કોઈ હેતુ સાથે એ શું થશે? સંપ્રદાય. સંપ માટે સાંભળો. તો કોઈ હેતુથી, જેમ કે તમે અહીં શીખવા માટે, જાણવા માટે, કોઈ જ્ઞાન પ્રાપ્તિ માટે આ હેતુ છે. એટલે ત્યાં નીતિ લખી હોય ને એમાં હેતુ આવી જતો હોય ને તો એના પર કઈ સંપ્રદાય. જ્યારે તમે છૂટા પડતા હો, જેમ કે આ ચોક છે એ નીચે પડ્યો, જ્યાં છૂટું પડે, તમે રાજકોટથી અહીં આવ્યા, અહીં આવ્યા, છૂટા પડો, જે છૂટા પડતા હશે એને શું કહેવાશે? અપાદન. છૂટા પડો આ એટલે શું આવશે? અપાદન. ફરીથી આપણે જોઈ લઈએ. પેલું કયું? કર્તા. બીજું કયું? કર્મ. બીજું કયું? એમાં શું છે? હેતુ. કરણ એટલે બરોબર કરણે સ્વાધીન તરીકે ઉપયોગ કર્યો. ચોથું કયું છે? એમાં શું હશે? હેતુ હશે. અને પછી શું છે? છૂટા પડો આ એટલે અપાદાન. અપાદાન એટલે છૂટા પડતા હશે. પછી સંબંધ નો. આ નો છે ને, નો એ નો ની નું ના આટલું આવ્યું છે. તો સંબંધ. છઠ્ઠું શું હશે? સંબંધ. આ રમેશ નો જો, આ શાળા નો પંખો. નો ચાલે છે. તો એ નો ની નું ના એ બધું શું થઈ જશે? સંબંધ. અધિક સરળ. સરળે જાવ ને તમારે કોઈને સરળે જાવ ને તો કોઈને પૂછવું પડે. બે વસ્તુ પૂછવી પડે કે તમે ક્યાં છો, કેટલા વાગે આવો. અરે બે વસ્તુ પૂછવી પડે. શું? કે તમે ક્યાં છો, સરળે જાવ. કોઈ ગુરુને સરળે જતા હોય તો પૂછવું પડે તો કેટલા વાગે આવી અને આ તમે ક્યાં અમે તમને મળીએ. તો સ્થળ, જ્યાં જ્યાં સ્થળ શું આવશે? અધિકરણ. શું આવશે? અધિકરણ. અધિકરણ છે ને, દાખલા તરીકે અમે આજે સવારે અહીંયા, અમે આજે 7 વાગે આવ્યા, અમે આજે સાંજે ફરવા જવાના છે. સમય અમે આજે સાંજે બાગમાં જવાના છે. બાગમાં સ્થળ. તો સ્થળ પણ શું આવશે? અધિકરણ. સમય પણ શું આવશે? અને છેલ્લે સાતમું અને આઠમું એ ભાઈ એ રાણી એ સંબોધન કરે ને, સંબોધન. તો ફરીથી પહેલી વિભક્તિ કઈ? બીજી કઈ? ત્રીજી કઈ? એ છે કારણ શું આવશે? સાધન. ચોથી કઈ? પછી અપાદાન શું હશે? અને પછી સંબંધ. છઠ્ઠી, સાતમી એમાં શું છે? સ્થળ અને સમય. અને એના પછી મજા આવી? હું બધું પૂરું. હવે તમે ધારો કે ઉદાહરણ બધા કરાવી દો તમે. તો આવા પ્રયોગો અમે કઈ રહ્યા છે મારી રીતે. મારો વિષય ગુજરાતી નથી, મારો વિષય તો ગણિત અને રીઝનિંગ છે, પણ હું પ્રયોગો કરું છું. હજી એક પ્રયોગ કરો છો? હજી એક કરો છે? જીકેનો પ્રયોગ કરો છો? ચાલો આપણે લોકો દરિયા કિનારે ગયા. જીકે કેમ યાદ આવે? આપણે દરિયા કિનારે ગયા અને તમે સરસ મજાની રેતી છે અને એમાં તમે પગલા તમે પાડી રહ્યા છો. દ્રશ્ય સરસ છે, સમુદ્ર છે, મોજા આવી રહ્યા છે, સૂરજ ઢળી રહ્યો છે, ચંદ્ર ઉગી રહ્યો છે, મસ્ત વાતાવરણ છે. અને આવા વાતાવરણની અંદર તમે તમારા પગલા છે એ આગળ આગળ લઈ રહ્યા છો. તો પાણીને આપણે એમ કહીએ જલ. એટલે લખો જલ. જલ પગ નહીં પણ સારો શબ્દ વાપરીએ ચરણ. એમાં ચરણ. શું બોલો છો? જલ એમાં ચલ. પછી નીકળ્યો ને એ સૂરજ ઉગી રહ્યો છે, ચંદ્ર ઉગી રહ્યો છે. જલ એમાં ચરણ
સૂરજને આપણે રવિ કહી શકાય? ઈ રવિ ચંદ્રને, કવિઓને છૂટ હોય એ રીતે શબ્દોને પ્રકાશ કરવાનો, તો ચંદ્ર છૂટ લઈ ગયા કવિઓ લઈ લે. છંદસ હોય પ્રોમા શબ્દ જો છે એમાં કરે ચાલ શું જલ એમાં ચરણ ઈ રવિ ચંદ્ર ફરીથી શું જલ એમાં ચરણ એ દ્રશ્ય બી બહુ થાય. શું બોલો છો કે પીવા ને આ અમને, પીવા ને આ અમને સોળે સમંદર. હવે તમને ખબર પડી કે શું ચિંતા થઈ ગઈ. સોળે સમંદર. હવે આવું બાળકોને કરાવો ને ગાતા ગાતા 15 મિનિટ 10-15 મિનિટ મજા આવે. શું ફરીથી બોલો છો બધા સાથે? જલ ચરણ ઈ રવિ ચંદ્ર પીવા દે અમને. ત્યાં જઈ ગયું. ચાલો બધા મોઢે બોલી શકશો? બોલો જી. વસ્તુ એ છે કે આપણને ઘણી વખત પૂછવાનું હોય જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામમાં અને વિદ્યાર્થીના નોલેજ માટે કે વડાપ્રધાનના નામ પૂછતા હોય. પહેલા વડાપ્રધાન કોણ હતા, બીજા કોણ હતા, પાંચમા કોણ હતા, નરેન્દ્રભાઈ છે કેટલામાં હતા, કે ના? ચલો આપણે જોઈએ. તમે તરત કહેશો કે સૌથી પહેલા વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. બીજા કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી. ત્રીજા કોણ હતા? ઇન્દિરા ગાંધી. પછી કોણ હતા? યાદ કરો, યાદ કરો. આપણા ગુજરાતના હતા એના મોરારજી દેસાઈ, ચૌધરી ચરણની. બરાબર? પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા. પાછા કોણ આવી ગયા? રાજીવ ગાંધી. વીપી સિંહ. કોણ આવી ગયા? ફરીથી ચંદ્રશેખર. ચાલો પીવી નરસિંહ. વા એટલે વાજપેયીજી. વા એટલે અને ઓ એટલે પણ અટલ બિહારી વાજપેયી. એ બે હાથ પેણ જાય. વા એટલે પણ વાજપેયીજી અને એટલે. ચાલો આ વાજપેયીજી. પછી દેવ ગોડા. જોઈ લો 10 પછી આવ્યા આ 12. ચાલો આ ખબર છે? આ આઈ કે ગુજરાત છે. ગુજરાત. પછી ઓ ચાલો ઓ કોણ હશે? અટલ બિહારી. ચાલો મ ખબર છે? મનમોહન સિંહ. એ તો ખબર જ છે ને. 16 17 અને 18 આજે લેવાની નથી શપથ. આ ના ગામમાં યાદ થઈ જાય કરે બાળપણ મજા આવે કે મજા આવે. એના મમ્મી પપ્પા કેટલા રાજી થઈ જાય તમે સમજો. આજે બાળકને જ્યારે આવડતું થઈ જશે ને એટલે ખીલખીલાટ એ બધું પપ્પાને મમ્મીને શેર કરશે. અને એક વખત જો ગાડી પાટે ચડી ગઈ ને બાળકોની, પછી તમારું કામ અને મારું કામ બધાનું ઓછું છે. કારણ કે એને આપણે જ્ઞાનના દોડતો કરો, એની મોજ વધારવી. અને આવા પ્રયોગો તમે કરશો તો ચિત્રો, વાર્તા આવું બનાવવું પડતું બનાવો. અને કઈ ના થતું કઈ નહીં. આ બધા મેં વિડીયોઝ મૂક્યા છે. તમારે ખાલી યુટ્યુબમાં છે ને સર્ચ કરવાનું જયેશ વાઘેલા એટલે એનડીસી આવી છે. એનડીસી રાઉન્ડ. તમે રાઉન્ડ ને તમે ક્લિક કરો ને એટલે આપણી ચેનલ આખી પૂરી છે. એમાં પ્લે લિસ્ટમાં જવાનું. કેમ જવાનું? પ્લે લિસ્ટ. એ આ બધા ધોરણ 10 ધોરણ 9 બધું મૂકેલું છે. બીજું હું દરરોજ રાતે 9 વાગે લાઈવ આવું છું. દરરોજ. આજે અમે 1400 થી પણ વધુ દિવસે સળંગો એક પણ સાથે બ્રેક નહીં. એક મેં કોરોના કાળથી ચાલુ કર્યું.
ક્યારેક હું રસ્તામાં હો ટ્રેનમાં હો પણ 9 વાગે આવ્યો ત્યારે કેવું હોય કે પેલો લાગે કે આ રસ્તાની અંદર નેટનો ઇશ્યુ છે પેલો આવી ગયો મોડો આવ્યો પણ આવું કરો તો તમારી આસપાસ કોઈ તૈયારી કરતો એને પણ કહી શકો તમે પણ જુઓ આપણે તો કીધું છે ને એક મિનિટના શોર્ટ વિડિયો બની મજા આવે એન્જોય કરતા કરતા ભણવું છે બસ અને આપણી ઈચ્છા છે કે જે પણ છેવાડાને તમને એમ લાગે કોઈ સાવ ગરીબ છે તો એ લોકો પાસે ફી પણ નહીં લઈ આપણે એને નોકરી સુધી પહોંચાડી દઈએ એવા છોકરાઓ મને આપજો તમને એમ લાગે કે જેનામાં કંઈક ભીડ છે ખાલી મને વોટ્સએપમાં મેસેજ છે કે આ છોકરાને તમે સંભાળો હું તમારે એને આપણે 2000 ના પુસ્તકો આપશું સમજી વાત એને એક પણ ફી ના આપણે પહોંચાડવું તો આપણે ખાલી બધી સાથે નહીં કરવું છે આવા પ્રયોગો કરવા છે અને એક વખત મને નતો તો મને એમ થતું હતું કે ગણિતની અંદર કામ કરું કરતો 10 નંબરનું ગણિત એક મહિના પૂરું છોકરા ટોપ 10 માં આવતા પણ પછી એવો વિચાર આવ્યો કે એક ગણિતની અંદર એની માનસિક પ્રમાણથી શું હશે એની બદલે કોઈને જો નોકરી મળી જાય ને તો એ આખી જિંદગીનો રોટલો છે એટલે મેં બધી છોડી અને મેં આ શરૂ કર્યું છે એટલે હવે તો આવડી મોટી ટીમ છે અમે નામ રાખ્યું છે એનડીસી વેસ્ટર્ન ડેવલપમેન્ટ ક્રિએટિવ બસ એટલું એ કે આ રીતે આપણે રાષ્ટ્રનો સાથે રહીને તો શિક્ષકનું કામ આ જ છે બસ જોડાતા જાઓ કામ વધતું જાય અને આગળ વધતા મને આજે ખૂબ મજા આવી છે કે આજે આટલા બધા શિક્ષકો વચ્ચે વિદ્વાનો થયું છે અને સૌથી વિશેષ ખુશી તો એ કે ક્યાંક નિરાશા આવે શિક્ષકોને બહુ નિરાશા આવે અને હું લગભગ બધી સંસ્થાઓ સાથે જોડાયેલો તો મને ઘણી જગ્યાએ આમ નિરાશા આવતી ખાલી આ કરવાનું છે પૈસા કમાવાનું ઘણું છે મોટી મોટી તમે ઇન્ડસ્ટ્રી ખોલો વેચો બધું ફોરેન સાથે બધું કરો એમ આમાં તો રહેવા દો એમ એક પવિત્ર વ્યવસાય છે શિક્ષણ અને આરોગ્ય એમાં ક્યાં બિઝનેસ આવો પણ આજે અતિ 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 ખુશી છે ફરીથી આપણે તાળીઓથી વધાવી આજે પ્રત્યેના વિચાર કે મને આ ફરી આવું ગમશે એવી એક જગ્યા મને મળી છે એટલે આજે હું ખૂબ રાજીપો ધરું છું કે જે અમને કહે ને અમને આવવાનું મન થાય એવી જગ્યા અમને મળી છે તો બહુ જોઈ રહી છે રાજકોટમાં પણ અમે સિસ્ટર નિવેદિતા વર્ષોથી જે કામ કરતી ત્યાં પણ આપણે સાંજે સાવ ઓપન કરે એટલે કોઈ લોકો સંગીત આપણે કરી શકીએ તો તમારા રાજકોટમાં કોઈ સગાવા આવો અને હવે ઓનલાઈન તો એટલે કોઈ પણ કામ કરવું હોય ખાલી એના મોબાઈલની અંદર એક ફોટો આપી જાય પોતાના ટાઈમે કરી શકે તો એવો સરસ પ્રયોગ મેં ડીએસટી ડેઈલી સ્માર્ટ ટાસ્ક રોજ આપી જાઓ હું તો સાહેબ વિનંતી કરીશ કે જૂના વિદ્યાર્થીઓ છે તે કોલેજમાં હો બધામાં પૈસા છે અને વસ્તારના કેમ નોકરી મેળવાય એનો આપણે પ્રયોગ અને બધા મોટા જેટલા હોય બધા એના ઉપર તો એક આપણે મેસેજ આપો કે ભણવું સાવ સરળ છે અને હસતા મુદ્દા ભણી શકાય તો એવો આનંદ આપણે લેવાનો છે ખૂબ આનંદ છે કે ધોળકિયા સાહેબે પણ પોતાનું છે તો ખૂબ રાધિકા કાર્યોની વિભાજન કર્યા સાથે આ જે મંજિલે ગુલાબ અને આપણે બેસી નથી રહીએ સતત આપણી પ્રવૃત્તિ દ્વારા કહેવાય છે ને જીવન શિક્ષક છે ને એ આજીવન એનો પાસ પૂરો થયો પણ એની મનોમંથન સતત ચાલુ આપણે એવા પવિત્ર વ્યવસાયમાં છીએ અને ત્યાં નથી એવું ફીલ કરજો કે આપણે એની સંસ્થા જોડાયેલા છે જે સતત ઉગવાની પ્રોસેસ ચાલુ છે આવો ઉગતા જ રહીએ ધન્યવાદ.